મહેસાણા પાલનપુર હાઇવે પર આવેલી ઉત્કર્ષ વિદ્યાલયની સ્કૂલ બસોની દયનીય હાલત. બાળકો રોજ મોતની સવારી કરી રહ્યા છે. વાલીઓમાં ભારે આક્રોશ. મહેસાણા HBN TV ન્યૂઝ. મહેસાણા ઊંઝા પાલનપુર હાઇવે પર આવેલા ઉત્કર્ષ વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોની સલામતી સાથે ખુલ્લી રમત થઈ રહી છે. સ્કૂલ બસોની હાલત જોઈને હૃદય કંપી જાય છે. HBN TV ન્યૂઝને મળેલા વિડિયો અને ફોટામાં સ્પષ્ટ દેખાય છે કે બસની સીટો તૂટેલી અને ખરાબ હાલતમાં. પગથિયા તૂટેલા છે. તેના પર પાટિયા મારીને કામ ચલાવવામાં આવી છે. ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી. બસો એટલી જીર્ણ છે કે કોઈ પણ સમયે મોટો અકસ્માત થઈ શકે છે. વાલીઓની સીધી અપીલ. વાલીઓ સાવધાન. તમારા બાળકો રોજ મોતની સવારી કરી રહ્યા છે. આવી વિદ્યાલયમાં એડમિશન લેતા પહેલાં 100 વાર વિચારો. વાલીઓ કહે છે કે અમે રોજ અમારા બાળકોની મોતના મુખે મોકલીએ છીએ. સ્કૂલ સંચાલકો અને તંત્ર ઘોર ઊંઘમાં છે. શું મોટા અકસ્માતની રાહ જોવામાં આવી રહી છે? સવાલોની ઝડી. મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી DEO અને RTO ક્યાં છે? સ્કૂલ વાહનોના સરકારી નિયમોનું પાલન કોણ કરાવશે? બાળકોની જાન કોણ સુરક્ષિત કરશે? HBN TV ન્યૂઝ આ મુદ્દાનું સતત અનુસરણ કરશે અને અધિકારીઓ પાસે જવાબ માંગશે. વાલીઓની અપીલ. આ વિડિયો અને ફોટા વ્યાપકપણે શેર કરો. સાથે મળીને અવાજ ઉઠાવો. તમારા બાળકોની સલામતી સૌથી મહત્વની છે. HBN TV ન્યૂઝ. શું નામ તમારું? વાઘેલા દિનેશ કુમાર મગનસિંહ. તમે ડ્રાઈવરમાં નોકરી કેટલા વર્ષથી કરો છો? ડ્રાઈવર મારે 15 વર્ષ થઈ ગયો. બસમાં શું પ્રોબ્લેમ છે? બસમાં એક પણ સીટ હાજી નહીં. અચ્છા. બધી તૂટેલી સીટો. બીજી કઈ મેટર? બીજી મેટલ ફાયર સેફટી છે ને એ બંધ છે. તમે રજૂઆત કરેલી એમના રજૂઆત કરેલી છે. તે શું રજૂઆત કરે વર્ષ થઈ ગયું. કેટલા વર્ષથી ગાડીની હાલત આવી છે? આવી ત્યાં 2 વર્ષ થઈ ગયો. અચ્છા. આમાં કયા છોકરા કેટલા આવે અંદર? 2 થી 5 વર્ષ થઈ ગયો. છોકરા આવે છે મારે 40. 40 છોકરા. 40 બાળકો આવે. 40 બાળકો આવી છે. કયા ધોરણો? 1 થી મળીને તે 11, 12 સાયન્સ સુધી. આમાં છોકરાને શું તકલીફ પડે છે? બાળકોને અમે જીવની જોખમમાં લાવીએ છીએ. આ રજૂઆત અમે 1 વર્ષથી કરી છે. 1 થી 2 વર્ષથી એમાં માનતા નથી. ટ્રસ્ટી સાહેબ, મહેશભાઈ સાહેબ, બોબી સાહેબ અને ભારતભાઈ સાહેબ, પ્રકાશભાઈ એમને રજૂઆત કરી છે. અમે 1 વર્ષથી રજૂઆત કરી છે અને અમારું માનતા નથી.